श्री गणेशाय नमः। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुख हरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। મિત્રો, દિન વિશેષ રાશિ ભવિષ્ય દિવસ કેવો રહેશે, આજનો શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતો આપણે કરીએ। પણ શરૂઆત કરીએ પંચાંગથી। કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 22/11/2024 આજે વાર છે શુક્રવાર, કારતક મહિનો ચાલી રહ્યો છે। અત્યારે કૃષ્ણ પક્ષ ચાલે છે અને સપ્તમી કરતા સાતમ તિથિ છે। આજે આશ્લેષા નક્ષત્ર છે, જેનો સ્વામી છે સર્પ, અને એટલા માટે આશ્લેષા નક્ષત્રને દૂષિત નક્ષત્ર માનવામાં આવે છે। આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ થાય એને આશ્લેષા જનન શાંતિ કરાવવાની હોય છે। તો કદાચ જો કોઈને જન્મ આશ્લેષા નક્ષત્ર હોય, હજી પૂજા ન કરાવી હોય તો એને ખાસ કરાવડાવી લેજો। બ્રહ્મ નામનો યોગ સવારમાં 11 કલાક અને 32 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ ઇન્દ્ર યોગની શરૂઆત થશે। કરણ અત્યારે ચાલી રહ્યું છે તે બ કરણ છે। રાશિનો ચંદ્રમા એ કર્ક રાશિનો છે, ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના। તો સાંજે 5 કલાક અને 8 મિનિટ સુધી આ રાશિ ચાલશે, જે કર્ક રાશિ છે જેના અક્ષર છે ડ અને હ। અને ત્યારબાદ સાંજે 5 કલાક અને 8 મિનિટ પછી જે રાશિની શરૂઆત થશે એ રાશિ સિંહ છે, જેના અક્ષર મ અને ટ છે। તો આ થયું આજનું આ પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। ઘણી વખત આપણે જાણીએ છીએ જીવનમાં કે સફળતા નિષ્ફળતા, કામ કરવામાં, આગળ વધવામાં, જે મજબૂતાઈથી કામ કરીએ છતાંય પુરુષાર્થ સફળતા ન આપે, ત્યારે કુંડળી મુજબ કયા ગ્રહો દ્વારા મને સફળતા પ્રાપ્ત થાય એ જોઈ શકાય છે। બીજું, કુંડળી મુજબ કઈ સફળતા અને ક્યારે મળે, તો એક વસ્તુ તો આ થઈ। ઘણી વખત આપણને લાગતું હોય કે ભાઈ શું કામ કરીએ, કયા ક્ષેત્રમાં જઈએ, કઈ જગ્યાએ જઈને કામકાજ કરીએ, શેમાં કામકાજ કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। તો બીજો પ્રશ્ન તરત જ આવે છે કે ભાઈ કામ તો કરવું છે, ધંધો કરીએ કે નોકરી કરીએ। નોકરી કરીએ તો અભ્યાસના પ્રમાણમાં શું અમને અભ્યાસને જે અમારી છે એ પ્રમાણે અમને તકો મળશે, અથવા તો અલગ જગ્યાએ કામકાજ કરવાનું અમારા ભાગ્યમાં આવશે। તો આવા બધા પ્રશ્નો પૂછવા કોને? હવે આપણે તો ભણી લીધું છે, બરાબર છે। ઘણી વખત એવું લાગે છે કે જે ભણ્યા છીએ એ પ્રમાણે આપણને નોકરી નથી મળતી, અથવા એ પ્રમાણે ધંધામાં આપણે આગળ નથી વધતા, અને બીજા બધા ધંધાની અંદર આપણે આગળ વધતા હોઈએ છીએ। તો કયા ક્ષેત્રમાં જવાથી લાભ મળે? બીજું, ઘણી વખત આપણે જોઈએ છીએ કે કરિયરની અંદર સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય, કોણ સફળતા આપશે, કયા ગ્રહો મજબૂત છે, કયા ગ્રહો મારા નબળા છે જેના કારણે મને નિષ્ફળતા મળશે। તો ગ્રહો પ્રમાણે કરિયરની પસંદગી કરવાની હોય ત્યારે કઈ રીતે કરવી જોઈએ। સ્વતઃ રૂચિ ઉત્પન્ન થવાનું કારણ શું? કોઈ પણ જ્યારે કામ કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણને અમુક જગ્યાએ તમે જોજો રૂચિ ઉત્પન્ન થાય। સંગીત આપણને આવડતું નથી, પણ સારું સંગીત સાંભળીએ એટલે રૂચિ ઉત્પન્ન થાય છે। રસોઈ બનાવતા આપણને કદાચ આવડે ના આવડે, પણ કોઈ સારું વ્યંજન જયારે આમ સુગંધિત આપણને જે કહેવાય કે તરબતર કરી દે મનને, અને એવા સમયે આપણને થાય કે ભાઈ આપણે રૂચિ ઉત્પન્ન થઈ છે, એટલે ભોજન આપણા માટે મીઠું લાગે છે। તો આ પ્રમાણે ધંધાની અંદર પણ, રોજગારની અંદર પણ રૂચિ ઉત્પન્ન કરે એવા કયા ગ્રહો છે, તો રૂચિ ઉત્પન્ન ક્યારે થાય મિત્રો? તો આવી નાની નાની વાતો જે છે એ જીવનની અંદર આમ તો ખૂબ મહત્વની વાત છે, પણ આપણે ગ્રહોની દ્રષ્ટિએ વિચાર કરીએ। કારણ શું છે કે આપણે સામાન્ય એમ કહીએ કે પૈસો બધેથી પ્રાપ્ત થાય છે, આપણે એવું વિચારતા હોય પૈસો બધેથી આપણને મળે છે, લક્ષ્મી દરેક જગ્યાએથી પ્રાપ્ત થાય છે, પણ એના માટેના પગથિયા તો જોવા પડે ને। એ પહેલા ધોરણમાંથી 5મા ધોરણમાં છોકરો આવે, 5મા ધોરણમાંથી 11મા ધોરણમાં, 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપે, 11 ને 12 આપે, પછી ઉત્તરમાં જેને કહેવાય ઉચ્ચતર અભ્યાસક્રમમાં 12મા ધોરણની પરીક્ષા આપે, અને ત્યારબાદ ડિગ્રી કે ડિપ્લોમા, એમાં કયા ક્ષેત્રમાં એ આગળ વધે, અને એના કારણે એને બુદ્ધિની કુશાગ્રતા અને કુશળતા કઈ રીતે આગળ છે, આ બધું જોવાનું હોય ને। એ જ રીતે અહીંયા ધંધા રોજગારની અંદર પણ જ્યારે પૈસા એટલે સંપત્તિ એટલે સાચું સુખ જેને કહી શકાય, સંપત્તિ દ્વારા પ્રાપ્ત કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે આપણા સુભાષિતકાર શું કહે છે કે હંમેશા તમારી પાસે આવડત હોવી જોઈએ। ઘણી વખત આપણને એમ કહે કે સ્વરુચિ, પોતાની રૂચિ પ્રમાણે કામ કરવાની અમુક લોકોને એક સારી આદત હોય છે, અને એ આદત દ્વારા આગળ વધતા હોય છે, બરાબર। તો એ ક્યાંથી આવે છે? તો કે વિદ્યા દ્વારા આવે છે। તો પહેલા તો વિદ્યા જીવનમાં જરૂરી છે। વિદ્યા એટલે હું તમને ટેક્સ્ટ બુકની વાત નથી કરતો, પહેલું ધોરણ ને 5મું ધોરણ ને એમાં વાત નથી કરી। વિદ્યા મતલબ કે સા વિદ્યા યા વિમુક્તએ, જે વિદ્યા મને મુક્તિ આપે, જે વિદ્યા મને સાચું જ્ઞાન આપે, જે વિદ્યા મને સાચી સમજણ આપે। તો વિદ્યા દ્વારા શું પ્રાપ્ત થશે? તો કે વિદ્યા દદાતિ વિનયમ। સુભાષિતકાર એમ કહે છે કે વિદ્યા ક્યારે શોભે છે?
તો વિદ્યા વિનયેન શોભતે, વિનયથી વિદ્યા શોભાયમાન છે. તો એવો સમયે એવી વિદ્યાની પ્રાપ્તિ થવી જોઈએ જે મને મારા જીવનમાં વિનય આપે. ઘણી સારી વિદ્યા હોય છતાં જો વિનય ના હોય તો વિદ્યાનું કોઈ કામ નથી. કારણ કે આમ વિદ્યા ત્યારે જ સારી લાગે છે જ્યારે વિનયના વસ્ત્રો એને પહેર્યા હોય. તો આવા સમયે વિદ્યા દદાતિ વિનયમ, તો વિદ્યા વિનયથી શોભે છે અને વિનય દદાતિ પાત્રતા, પછી તમારી પાત્રતા નિર્માણ થાય છે. બાપાની પેઢી ઉપર બેસી જવાથી વેપારી નથી થવાતું. કોઈ પણ આપણા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સ્નેહી સ્વજન હોય એની ભલામણથી નોકરી મળે એનાથી સારા એવા ઓફિસર નથી બની શકાતું. પોતાની આવડત જોઈએ છે, પોતાની બુદ્ધિ જોઈએ છે, પોતાની કુશળતા જોઈએ, પોતાની કાર્યની એક શક્તિ જોઈએ છે. તો એ વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય છે, પણ એ વિદ્યા વિનયથી શોભે છે અને વિનય તમારી પાત્રતા નક્કી કરે છે કે તમે કયા પાત્રમાં છો, તમે કઈ રીતે તમે પાત્રની સફળતા પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ તમે એને યોગ્ય બનો. ઘણી વખત અયોગ્ય વ્યક્તિના હાથમાં કોઈ સુકાન સોંપી દઈએ આપણે તો એ ઘણી વખત ડૂબાડતી હોય છે. એટલે આપણે કહીએ ને ભાઈ આ ખૂબ સારું હતું, આના બાપ દાદાનો ધંધો ખૂબ સારો હતો, પણ અત્યારે જુઓ તેને ખાવાના વાંધા છે, આવું આપણે ઘણી વખત કહેતા હોઈએ. ઘણી વખત એમ કહેતા ભાઈ પહેલા અત્યારે હું લક્ષાધિપતિ છું, કે વાહ ભાઈ વાહ શું લક્ષાધિપતિ છું, તો પહેલા શું હતો કે પહેલા કરોડપતિ હતો. બાપાના પૈસા વાપરતા વાપરતા બીપીએલ બાપાના પૈસા લેર કરી અને અત્યારે અમે લક્ષાધિપતિ થઈ ગયા, ક્યારે હજારાધિપતિ થઈ ગયા કઈ નક્કી નથી. તો આ શેના કારણે થાય છે? પાત્રતા વગરનું પ્રાપ્ત થાય છે. એટલે તો વિદ્યા દદાતિ વિનય, વિનય દદાતિ પાત્રતા. અને તમારી પાત્રતા, તમારી જો પાત્રતા હોય તો એ ધન પ્રાપ્ત કરાવડાવે છે. ધનાત ધર્મ, અને એ પછી ધર્મને સાથે રાખવું અને તતઃ સુખમ, તો મને શાંતિની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા જે મારી જે કહેવાય એનર્જી જે છે એ એનર્જીનો કુંડલીમાં કયો ગ્રહ છે, કયો ગ્રહ મને એનર્જી આપે? ઘણી વખત તમે જોજો કે અમુક લોકોને આમ ઊંઘવામાં જે મજા છે ને એ બીજી મજા છે એમાંય નથી. તમે આખો દાડો એ છોકરાને તમે ઉઠાડો નહીં તો બોલો હા જુદી હુઈ રહ્યા. આવી એને મોજ છે ઊંઘવાની, બરાબર છે. મોડી રાત સુધી જાગવાનું છે, દિવસે અડધી દિવસ સુધી ઊંઘવાનું છે. એટલે આપણને એમ કે ભાઈ મોટો વ્યવસાય કરતો હોય એ માણસ કદાચ આવું કરતો હોય, પણ એ ક્યારે ખબર છે? જન્મ કુંડળીમાં રહેલો મંગળ જે એનર્જીનો કારક ગ્રહ છે, એ મંગળ જયારે નિર્બળ બને ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. તો મિત્રો ધંધો અને રોજગારી માટે કદાચ જો કુંડળીમાં જોવા જઈએ તો કયા કયા સ્થાનને જોવા જોઈએ? તો હવે આ સ્થાન તો હવે તમારે કોકને બતાવવા જ પડે, કારણ કે ઘણી વખત કેવું છે કે સારું વ્હીકલ લેવા માટે જઈએ, એના પૈસા એ બહુ સારા હોય, પણ એનો જાણકાર માણસ હોય ને એને હાથે લઈ જઈએ જો તો ભાઈ આ ગાડી લેવી છે કે આ બાઇક લેવું છે તો આ લેવાય કે ના લેવાય. અને જાણકાર માણસ તમને સારી એની રૂચિ બતાવે કે ભાઈ આમાં આટલા ફંક્શનો છે, આમાં આટલા ફંક્શનો છે અને આ રીતે આપણે લઈ શકાય કે આ રીતે ન લેવાય, આમાં આટલા ડિફિકલ્ટી છે. તો આ બધી વસ્તુ શેના કારણે જોવાય છે? એના જાણકાર માણસ દ્વારા. તો જ્યોતિષ દ્વારા જે જાણકાર વ્યક્તિ છે એને તમે જુઓ કે તમારી કુંડળીની અંદર ભાગ્યસ્થાનનો ગ્રહ મજબૂત છે, ભાગ્યસ્થાનમાં રાશિ જે છે રાશિનો સ્વામી મજબૂત છે, ભાગ્યસ્થાનમાં જે ગ્રહ પડ્યો છે એ ગ્રહ મજબૂત છે, મતલબ કે તમે તમારા ક્ષેત્રની અંદર આગળ વધી શકશો. હવે બીજી વાત તમને કહું કે એ ખાલી એટલું જ મહત્વનું નથી, એના દ્વારા કર્મ એટલે આજીવિકા, પૈસો ક્યાંથી પ્રાપ્ત થશે, કોના દ્વારા પ્રાપ્ત થશે? ક્યારેક મામા અને મોસાળ દ્વારા, ક્યારેક કાકા અને કુટુંબ દ્વારા, કાં તો પોતાના દ્વારા, કાં તો પોતાના પિતાજી દ્વારા, કાં તો પત્ની દ્વારા. પત્નીના આગમન પછી અથવા તો બંને જણા સાથે કામ કરતા હોય તો પણ પૈસો મળતો હોય છે, કાં તો પતિ દ્વારા. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે મિત્રો. તો ખાસ કરી ધંધા રોજગારમાં કમાણીનું સ્થાન એ 10મું સ્થાન છે. 10મું સ્થાન જોવાથી સારો લાભ થાય. એમાં સત્તા હોય, લોક વ્યવહાર હોય, એનો કારકત્વ જે છે સૂર્ય, બુધ, ગુરુ અને શનિનું જોવા મળે છે. તો આ ગ્રહોની જો વિશ્લેષણ જો કરીએ આપણે તો આપણો બાળક ધંધો કરશે કે આપણો બાળક નોકરી કરશે આપણને ખબર પડી જાય. 1, 4, 7 અને 10 આ 4 સ્થાન કેન્દ્રના છે. 5મું અને 9મું સ્થાન એ ત્રિકોણનું સ્થાન છે. તો 1, 4, 7, 10 બરાબર 5 અને 9ના સ્વામી એ જ સ્થાનમાં જો પડ્યા હોય અથવા અરસ પર પડ્યા હોય, યુતિ પ્રીતિમાં હોય, ત્યારે આ વ્યક્તિ વ્યવસાય કરતો હોય છે. પણ આ જ ગ્રહો જયારે 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં જયારે ખાડામાં પડ્યા હોય ત્યારે આ વ્યક્તિ મોટા ભાગે ગમે એટલું સારી સંપત્તિ હોવા છતાં નોકરી કરતો હોય છે. ક્યારેક 6ઠા, 8મા અને 12માના સ્થાનના સ્વામી 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં હોય ત્યારે પણ આ વ્યક્તિ ધંધો કરતો હોય છે. પણ 6ઠા, 8મા અને 12માના સ્વામી કેન્દ્રમાં આવે ત્યારે આ વ્યક્તિ નોકરી કરતો હોય છે, બરાબર ધંધો. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે મિત્રો. કારણ કે પહેલા તો નક્કી કરવાનું છે પોતાની એનર્જી કેટલી છે, સાહસ કરવાની વૃત્તિ છે કે નહીં, માનસિક શાંતિ છે કે નહીં. તો આ બધા જ ગ્રહો વ્યવસાયની અંદર આગળ વધારશે. ઘણી વખત સહકારની જરૂર પડે તો પિતાનો સહયોગ મળશે કે નહીં, માતાના આશીર્વાદ મળશે કે નહીં, એને જ્યારે જોઈએ ત્યારે મિત્રોની હૂંફ મળશે કે નહીં, બેંક અથવા કરજ લેવાનું હોય ત્યાંથી કોઈ સારી સફળતા મળશે કે નહીં. આ બધું વ્યવસાયની અંદર જોવાતું હોય છે. પછી જે સાહસ કરે અને સાહસ દ્વારા મળતી સફળતા અને સફળતા દ્વારા મળતો સંતોષ અને સાથે સાથે પૈસો, તો આ બધી જ વસ્તુઓ આપણને આ જ રીતે જોઈ શકાય છે મિત્રો. આમ તો ઘણી બધી
બધી વસ્તુઓ કુંડળીની અંદર 12 ભાગથી જોવાય છે કુંડળીને, અને 12 ભાગની અંદર એ ધંધો કરશે કે નોકરી કરશે, ધંધો કરશે તો કઈ જગ્યાએ ધંધો કરશે, અને નોકરી કરશે તો કયા ક્ષેત્રમાં નોકરી કરશે, અને કેવા વ્યક્તિઓની સાથે એનો સહયોગ રહેશે જેના કારણે કામ કરવામાં સફળતા કે નિષ્ફળતા મળે. આ ગ્રહો દ્વારા એક સામાન્ય રીતે આપણે વર્તારો કરી શકતા હોઈએ છીએ. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, વાત કરીએ નાનકડા વિરામ બાદ. સામાજિક જાહેર જીવનમાં પણ કામ કરવું છે અને સાથે વ્યવસાય પણ કરવો છે, તો એ વ્યવસાય કરાશે કે નહીં, કે સામાજિક જીવનની અંદર જીવન વ્યતીત થશે. તો એવા સમયે જે 10મું સ્થાન કર્મ અને આજીવિકાનું સ્થાન છે, એ આજીવિકાના સ્થાનોનો સ્વામી જો દેહ ભાવમાં પડ્યો હોય ત્યારે આ વ્યક્તિ સામાજિક જીવનની અંદર પણ સારી સફળતાની પ્રાપ્તિ કરી શકે, અને સાથે સાથે સ્વતંત્ર વ્યવસાયની અંદર ધીરજ અને પ્રગતિથી આગળ વધે તો એને ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. આજના પહેલા કોલર કોણ છે? હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, મારા દીકરા વિશે પૂછું હતું. મારા દીકરા નામ છે મિલન. હા. જન્મની તારીખ 30/5/97. બરાબર. અને શુક્રવારે જન્મ છે ને આજે 6:30 જન્મ છે. બરાબર. અને લગ્નની વાત બધે થઈ જાય, હા નક્કી થઈ જાય, નથી અટકાઈ જાય છે. એટલે શું અટકાવવાનું કારણ શું છે? એટલે હાવ નક્કી થયું હોય તો કઈક ને કઈક કોક ને કોક વચ્ચે કઈક વાત કરે એટલે આડાવરી વાત થઈ ને વાત વહી જાય. આપણે ગુજરાતીમાં બહુ એક સારી કહેવત છે કે હો કરે હગા અને એક કરે લેખ, અને લેખમાં કોઈ વેખ મારી શકે નહીં. હવે જુઓ, 5મા સ્થાનમાં શનિ છે. હવે શનિ અહીંયા ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ કરે છે 7મા સ્થાન ઉપર. લગ્ન જીવનમાં વિઘ્ન ઉભા કરાવડાવે, વિલંબ કરાવડાવે. અત્યારે 27 વર્ષ પૂરું થયું, 28 વર્ષમાં પણ 6 મહિના ચાલે છે. બરાબર છે. તો હવે ઉંમર તો થઈ ગઈ લગ્નની, પણ આ શનિ મહારાજની પીડા કાં તો 29 આપે કાં તો 31 લગ્નના યોગ ઉભા કરાવડાવે. તો એ ના કરવું હોય તો શું કરવું જોઈએ? વધારે બેંકનું વ્યાજ ના ભરવું હોય તો હપ્તો બધો મોટો ભરી દેવો. એ જ પ્રમાણે જ્યારે આપણી કુંડળીમાં ગ્રહો સારા કામ ન કરતા હોય ત્યારે એ ગ્રહોની પૂજા કરવી. તો એવા સમયે શનિ મહારાજની ઉપાસના, શનિ માટે શનિ મંડળ મહાપૂજા આવે છે, ચોક્કસ કરાવડાવી લેવી પડે. બીજું, વૃષભ રાશિ એ 7મી રાશિ છે. 7મા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીમાં જો આપણે જોઈએ તો એનું જે ખાડાના સ્થાનમાં છે, 8મા સ્થાનમાં છે. તો શુક્રવારે કુળદેવીનું વ્રત કરે, કુળદેવીનો ઉપવાસ 91 કરવું હોય તો કરે, સુખડી કે નૈવેદ્ય માતાજીને ધરાવે, અને ત્યારબાદ સર્વ મંગલ માંગલ્યનો પાઠ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુઓ જુઓ. એક ઓપેલનું રત્ન આવે છે, કારણ કે હીરો તો થોડોક મોંઘો પડે. અમેરિકન ડાયમંડ અથવા ઓપેલનું રત્ન જો એ જમણા હાથની ત્રીજી આંગળીમાં વીંટીમાં પહેરી લે છે ચાંદીમાં, તો એને થોડોક લાભ સારો થવાનો છે. જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિથી સારું લેણું છે. જે કન્યા આવશે ને થોડીક આમ શરીરે આમ થોડીક આમ ભારે હોય એવી શક્યતા, જો કે ભગવાન કરે ના હોય પણ આવી શક્યતાઓ છે કે થોડીક આમ ભારે શરીરવાળી કન્યા આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે જોઈ લેજો બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન મારો જ છે. 5/8/1986 ને બપોરે 1:30 વાગે છે, પોરબંદર. બરાબર. પ્રશ્નમાં એવું છે કે અમે તો મુકુંદભાઈ બધું પિતૃ શ્રાદ્ધ ને કરેલું જ છે, પણ મને પાણીના ને સાપના ને તપના આવે, તો એનું શું જન્મ તારીખ કયો તો? 5/8 ઓગસ્ટ મહિનો 5/8/1986. 1986. કેટલા બપોરે જન્મ છે? 1:30 વાગે. હા, 1:30 વાગે બપોરે. બરોબર. હવે કહો. હા, તો હવે છે ને સપના મને બહુ, અમે પિતૃ કાર્ય બધું કરેલું જ છે, તો હવે સપના મને પાણીના ને સાપના ને આવે, તો એનો શું ઉપાય આપે? પિતૃ તમે જે ઊંઘો છો એ દરવાજાની વચ્ચે ખાટલો બાટલો નથી ને? ના. ઘણી વખત અશુભત્વને આપવા વાળા સપનાઓ કોઈ પણ અમુક જગ્યાએ, જયારે આપણે ઘરના જે કહેવાય ને 4 ખૂણા અને 4 દિશા, એમાં અમુક જગ્યાએ સુવાથી અમુક જગ્યા સારી ના હોય. બરોબર. માનો કે ઘણા લોકો શું છે કે દરવાજાની વચમાં ખાટલો રાખીને સૂતા હોય છે, તો એ દરવાજાનો વેધ લાગે એને. ઘણી વખત એના કારણે એને પૂરી ઊંઘ ના આવે, એના કારણે સ્વપ્નાઓ આવે. બીજી વખત ઉપરના ભાગમાં તમને જયારે બીમ જોવા મળે અને એની નીચે તમે પથારી કરીને હુવો કે ખાટલો પાથરીને હુવો તો તમને ખરાબ સપના આવે, ઊંઘ ના આવે. ઘણી બધી બાબતો એવી છે કે ઈશાન ખૂણામાં તમે ઊંઘો અથવા તો અગ્નિ ખૂણામાં તમે ઊંઘવાનું થાય તો પણ કદાચ આવું બનતું હોય છે. પણ એકના એક સપના વારંવાર આવે છે, મતલબ પિતૃદોષ છે. હવે પિતૃદોષ માટે સામાન્ય રીતે આપણે નારાયણ બલી અથવા તો આ રીતની કોઈ પૂજાઓ કરતા હોય છે, પણ ઘરે પાણીયારે દીવો કરવો જોઈએ, તુલસીનો ક્યારો ઘરમાં હોવો જોઈએ, ઘરની અંદર તુલસી ક્યારે દરરોજ દીવો થવો જોઈએ, ઉંબરો ધોવાવો જોઈએ, નજીકમાં પીપળો હોય તો પાણી ચડાવવું જોઈએ, પિતૃઓને યાદ કરવા જોઈએ, પિતૃઓની તિથિ આવતી હોય સમય દરમિયાન થોડું ઘણું દાન પુણ્ય કરવું જોઈએ. તો આ બધું પિતૃઓના દોષના નિવારણ માટે છે. તમારી કુંડળીની અંદર જો જોવા જઈએ બેન, તો રાહુ જે છે એ મેષ રાશિનો 7મા સ્થાનમાં છે.
તો મતલબ થોડો પિતૃદોષ તો દેખાય જ છે, બરોબર. પણ આ ઘરેલું ઉપચાર થોડા જો કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કદાચ બુધવારનો દિવસ હોય, ગોળ અને સફેદ તલમાંથી કંઈક બનાવી અને નાના બાળકોને પ્રસાદ તરીકે આપણે ધરાવીએ, દરરોજ સવારમાં પિતૃઓનો દીવો કરીએ, પાણીયારે દીવો કરીએ, દરેક પ્રકારે આ રીતે કરેલી પૂજા પિતૃઓ તૃપ્ત થાય છે. અને જેના કારણે આ જે સપનાઓ ખોટા આવતા હોય, ઘણી વખત પાણીના સપના આવે, ઘણી વખત ઓચિંતાના ઉઠી જવાય, પરસેવો ઉડી જાય એવા સપના આવે, ઘણી વખત નાગના સપના આવે, આવું બધું મોટા ભાગે બનતું જોવા મળે છે. તો આ ન થાય એના માટે આ પ્રમાણે તમે કરી લેજો, કદાચ એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ખરેખર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. જી અંકલેશ્વરથી બોલું. બોલો બોલો. હવે છોકરાના લગ્ન માટે પૂછવાનું હતું. હા હવે એમનો જન્મ તારીખ છે 31/1/1998. હા સમય સવારે 11 વાગે. બરાબર. જન્મ સ્થળ અંકલેશ્વર. અને છોકરી જોડે વાત ચાલે છે એક લગ્નની. એની જન્મ તારીખ છે 23/11/1998. સમય સવારે 9 વાગે. પછી અને છોકરીનું નામ ફાલ્ગુની. તો એમનું લગ્ન જીવન કેવું રહેશે? હવે આ તો આમાં ના આવે, એમાં આમાં લગ્ન તમને મેળાપક ના આવે. આમાં તો ખાલી કુંડળી જોવાની હોય તો આવે, લગ્ન ક્યારે થશે પણ હવે કરી નાખો ને સારું ઠેકાણું હોય તો. બંનેની કુંડળી જોવાની છે એટલા માટે. કુંડળી આમાં ના જોવાય, આમાં તો ખાલી તમારી એકલાની કુંડળી જોવાય. કઈ જોયું હોય તો કહો. હા, વર્તમાન સમયે શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ માર્ચ મહિના પછી શરૂ થઈ રહ્યું છે, ત્યારે કદાચ એપ્રિલ મહિના પછી એક સારા લગ્નના યોગની શરૂઆત થઈ રહી છે. કદાચ કુંડળી સારી મળી જશે તો આગળ સારી સફળતા મળશે. ખાસ એટલું ધ્યાનમાં રાખજો કે આપણા છોકરાને મંગળ છે એટલે સામે પણ મંગળ હોવો જરૂરી છે. બાકી વ્યક્તિગત સ્વતંત્ર રીતે કુંડળી મેળાપકની દ્રષ્ટિએ આપ જોડાવી શકો છો. આમાં આ કુંડળીનું મેળાપક આપણે થઈ શકે એમ નથી. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. જી હું સુરત થી બોલું છું. હા મારા બેબી માટે પૂછવું હતું. બરાબર. હવે એને ભણવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ફિઝિયોમાં. હવે માસ્ટર કરવા. જન્મ તારીખ પેલા કહો. જન્મ તારીખ 27/12/2001. 27/12/2001. સમય રાત્રે 2:55 ગુરુવાર. બરાબર. જન્મ સ્થળ સાવરકુંડલા. સાવરકુંડલા. હા, હવે શું કહો છો? ફિઝિયોથેરાપિસ્ટમાં એને માસ્ટર કરવું છે? હા, એને માસ્ટર કરવા માટે બહાર જવું છે. હા, પછી બહાર જવાના યોગ તો કુંડળીમાં છે, જવાય હો. પણ એમાં એને અમેરિકાના એક વિઝા એકવાર રિજેક્ટ થઈ ગયા છે. પણ અમેરિકા સિવાય કેટલા બધા દેશ છે, પણ વધારે ક્યાં એનું છે જવા માટે? અરે કેટલા બધા દેશ છે. આ ભણવું હોય ને સારું, એના તો ઘણા બધા દેશ છે બેન. હા, તો અત્યારે બહાર જવાનો યોગ વધારે છે કે સગાઈનો લગ્નનો? ના ના, બહાર જવાના યોગ સારા છે. પેલા કરિયર ઉપર ધ્યાન આપો, થોડું ભણાવો. 2 વર્ષ પછી લગ્નનું વિચારો. કારણ કે અત્યારે 23મું વર્ષ ચાલે છે, 25મા વર્ષે લગ્નના યોગ છે. અને બીજું ભાગ્યસ્થાનનો માલિક બેઠેલો છે પરાક્રમ સ્થાનમાં સૂર્ય સાથે યુતિમાં. હા, પેલો કેતુ સાથે સૂર્ય હોવાના કારણે રિજેક્શન આવે એ સ્વાભાવિક છે, કારણ કે ગ્રહણ યોગ કહેવામાં આવે છે. અને ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ બને છે. જો અનુકૂળતા હોય તો એના દોષનું નિવારણ થાય તો પ્રયત્ન કરજો. બીજું, મંગળની પૂર્ણ દ્રષ્ટિ પડે શનિ ઉપર, એટલે કામ થોડું ધીમી ગતિએ ચાલે, અથવા તો ક્યાંક ને ક્યાંક આમ જે તકલીફ થાય. પણ એક વખત પ્રયત્ન કરીને કદાચ સફળતા ના મળે, બીજી વખત પ્રયત્ન કરવો જોઈએ. તો આ પ્રમાણે પ્રયત્ન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા અને ગુરુ રાહુના ચાંડાલ યોગની પૂજા કરાવડાવી લેજો બેન, સફળતા મળશે. જય ગણેશ. એટલે સર્પદોષનું સર્પદોષની કરવાની છે કે બીજી વિધિ? ગ્રહણ યોગ છે, ગ્રહણ યોગ. ગ્રહણ યોગ. હા હા. હવે જુઓ, વાત કરીને પરદેશ મોકલ્યો હોય અને ત્યાં એ અભ્યાસ એનો ચાલુ થયો છે અને 1.5 વર્ષની અંદર અભ્યાસ પૂરો થવાનો હોય ત્યારે ત્યાં એને ભાગીદારીથી જો ધંધો કરવો હોય તો એ કયા ગ્રહો અને કયા યોગો પાવરફુલ જોઈએ? હવે જુઓ, પહેલા તો ભાગીદારી, માનો કે દીકરાની કુંડળીમાં તમારે જોવાનું હોય તો એક તો ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં કે ભાગ્યસ્થાનનો માલિક 3જા સ્થાનમાં, એટલે મતલબ કે એ સ્થિર રહેશે કે પાછો આવશે એ નક્કી કરવું પડે. તો કુંડળીના આધારે જોઈ શકાય. પછી અભ્યાસપૂર્વક જે ધંધો કરવાનો હોય આગળ જવા, તો ધંધો કરશે કે નોકરી કરશે તો પહેલા તો એ જોવાનું હોય. ત્રીજી વાત છે, ધંધો કરે તો
એને કયા ગ્રહો મજબૂત જોઈએ? તો પહેલા તો જન્મ કુંડળીમાં 7મું સ્થાન પાવરફુલ જોઈએ, કારણ કે આપે કહ્યું પ્રમાણે ભાગીદારીથી કામકાજ કરવાનું છે. તો ભાગીદારી વાળા કામકાજ કરવામાં 7મું સ્થાન કુંડળીમાં પાવરફુલ જોઈએ. બીજું તમને એક વસ્તુ કહું, 10મું એટલે કર્મ અને આજીવિકાના સ્થાનનો સ્વામી ગ્રહ જો 7મા સ્થાનમાં હોય તો એ પરદેશની અંદર સારો પૈસો કમાય અને ત્યાં ને ત્યાં સ્થિર થાય અને આગળ જતા એનું પોતાનું આખું જીવન એ પરદેશમાં વ્યતીત કરે. તો આ પ્રમાણે પણ જોઈ શકાય છે. સાથે સાથે પુત્ર દ્વારા તમને કેટલો લાભ થાય, પુત્રને પરદેશ મોકલ્યો, એને ધંધો ચાલુ કર્યો કે નોકરી ચાલુ કરી, પણ તમને કેટલો લાભ થાય, તો એના માટે એમ કહેવાય છે કે કર્મ અને આજીવિકાના સ્થાનનો માલિક જો 5મા સ્થાનમાં હોય તો પુત્ર સંતાન દ્વારા ઘણી વખત છોકરાઓ કમાય ને પછી પૈસા મા બાપને દેતા નથી હોતા, પોતે પોતાને તો મજા કરતા હોય, બરાબર. મા બાપે શું ખર્ચો કર્યો, મા બાપે કેવી રીતનો ખર્ચો કર્યો એ બહુ ધ્યાનમાં રાખતા નથી હોતા. બસ મેં તો મકાન લીધું, મેં તો લગ્ન કર્યા ને હવે મારે આ ફીઓ ભરવાની છે ને મારે આ ભાડા ભરવાના છે ને મારે તો આટલા ટેક્સ ચૂકવવાના છે ને મારે આવવા માટે પૈસાની જરૂર પડે, આમ કરતા કરતા પોતાના પૈસાનો વહીવટ પોતે કરી નાખે, મા બાપને દે નહીં. પણ આ સમયે તમે જોઈ લેજો કે 10મા સ્થાનનો માલિક જો 5મા સ્થાનમાં બેઠેલો હશે તો સંતાનો દ્વારા સારો લાભ થાય, અને એમાં જો પાપાક્રાંત બનતો હોય તો સંતાનોને મોટા ભાગે આપવાનું જ મા બાપને આવતું હોય છે, સંતાનો પછી લેવાની આશા ઓછી રાખવી. તો આ પ્રમાણે કુંડળી જોઈ શકાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હાલો. જય ગણેશ. જય ગણેશ. હા, દાડો પૂરો કરશો કે કઈ પૂછશો? હા, શું? એ હા, મારે છોકરા વિશે પૂછવું છે. હા તો દાડો પૂરો કરવો આમને આમ તમારે ફટાફટ પૂછો. હમ. છોકરાની જન્મ તારીખ 20/7/1992. બરાબર. સમય? સમય 6 વાગે. સવારમાં? હા, સવારે. બરાબર. જન્મ સ્થળ? સુરત. સુરત. શું પ્રશ્ન હતો બેન? એના લગ્ન પાસે પૂછવું હતું. 33 વર્ષ થયા? હે? 33 વર્ષ થયા ને? હા, હા, હા. સિંહ રાશિનો ગુરુ છે. હવે આ હું ટીવીમાં કહું છું, બધાને કઈ જોડાવાની જરૂર નહીં. કુંડળી તમે જોઈ લો, 5નો આંકડો લખેલો હોય કુંડળીમાં અને એમાં જો ગુરુ બેઠો હોય તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. 8નો આંકડો હોય અને એમાં મંગળ બેઠો હોય તો લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. આ બધા સિદ્ધાંતો છે બેન. તો સિંહસ્થ ગુરુ કહેવાય આને. સિંહસ્થ ગુરુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. યોગ્ય રીતે વૈદિક પદ્ધતિ દ્વારા બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી લેજો, પછી લગ્ન માટે વિચારજો, કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે અને શુભત્વને આપવા વાળી વાતનો પણ વિચાર કરીએ, પણ એ પહેલા એક લઈએ નાનકડો વિરામ. મહેન્દ્ર પંડ્યા. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યની સારી સિદ્ધિની પ્રાપ્તિ થાય, મનોકામનાઓની પૂર્તિ થાય, માતા પિતાના આશીર્વાદ ફળે અને સૌની અમી નજર તમારા ઉપર રહે. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો આ વર્ષ દરમિયાન 2-3 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ક્રોધ હોય, ચીડિયો સ્વભાવ હોય, ઉતાવળિયા નિર્ણયો લેવાની વૃત્તિ હોય, કોઈ પણ વ્યક્તિને આમ કે વાણી દ્વારા ઝાડી નાખતા હોઈએ, એનું અપમાન કરતા હોઈએ અને પોતાના જ સ્વાર્થને, અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય તો આ વર્ષ દરમિયાન અંકશાસ્ત્રના શત્રુઓ કદાચ હાવી ન થાય અને આવા કોઈ ખોટા નિર્ણયો તમને નુકસાન ન કરાવડાવે. આ વર્ષ દરમિયાન એનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યની સુખાકારી સારી, વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે, નોકરિયાત વર્ગને સારી તકો મળે, ધંધામાં આગળ વધવા માટે ઉજળી તકો મળે, માતા પિતાના સ્વાસ્થ્યને સારું રહી શકે. લગ્ન માટે કદાચ ઉંમર થઈ છે તો લગ્ન માટે પણ કોઈ સારા માંગા આવે અને એના કારણે એક સફળતા સારી દેખાય. કોઈ પ્રપોઝલ કરેલું હોય, કોઈ પણ કામકાજમાં આગળ વધવાનું હોય, નવું કામકાજ કરવાનું હોય તો પણ એમાં કંઈક સારી સફળતાના ચિહ્નો દેખાય. એનો મતલબ એવો થાય કે આ બધી બાબતોની અંદર સારી સુખાકારી દેખાઈ રહી છે, પણ માનસિક ચંચળતા નુકસાન ન કરાવે એના માટે દર મંગળવારે ભગવાન ગણપતિને ધરો અને ગોળ ચડાવી, ગુલાબનું પુષ્પ ચડાવી ભગવાન ગણપતિ દાદાને સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરીને પૂજા કરજો, પ્રાર્થના કરજો. પરમાત્મા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતા મળશે. જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે લાભ થવાની જે સંભાવનાઓ છે એ ખરેખર તમારા પાડોશી હોય, તમારા મિત્રો હોય, તમારા ઇષ્ટ સ્નેહી અને સ્વજનો હોય, કોઈ પણ પ્રકારે તમારી સાથે સંકળાયેલા હોય, આવા વ્યક્તિઓ આ વર્ષ દરમિયાન તમને ક્યાંક ને ક્યાંક લાભ કરાવડાવશે. મનોવ્યથા હોય તો એને ઠાલવવા માટે અમુક જગ્યા સોચો. દરેક જગ્યા સારી નથી હોતી.
બરાબર છે, કારણ કે ક્યારેક ક્યારેક આપણે જયારે કોઈને વ્યક્તિને આમાં દિલથી કહી દેતા હોઈએ અને સામેના વ્યક્તિ એના ખોટા અર્થ લેતા હોય છે અને એનો પ્રચાર પ્રસાર વધી જતો હોય છે, જેના કારણે આપણને નુકસાન થતું જોવા મળે છે. આ ન થાય એનું આ વર્ષ દરમિયાન છે. પતિ અને પત્નીના વિચારોના પતિ પત્નીની વિચારો સાથે શેર કરો અને એમાંથી તમે રસ્તો કાઢો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. એક વ્યક્તિને જયારે ક્રોધ આવે ત્યારે બીજી વ્યક્તિએ શાંત થઈ જવું, ચાહે પતિ હોય ચાહે પત્ની હોય, અને આ પ્રમાણે દાંપત્ય જીવનમાં સારી સુખાકારીમાં આ શુક્ર અને મંગળ તમને સારો લાભ આ વર્ષ દરમિયાન કરાવડાવશે. અને છતાંય કંઈક પરેશાની દેખાતી હોય તો ગુરુવારના દિવસે દત્તબાવનીનો પાઠ કરવામાં આવે, ગુરુ મહારાજનું સ્મરણ કરવામાં આવે, ગુરુની ઉપાસના કરવામાં આવે, ગુરુનું રત્ન ધારણ કરવામાં આવે તો પણ તમારા દાંપત્ય જીવનમાં તમને સારી સુખાકારી મળશે, સંતાનોનું સારું સુખ મળે. અવસર જે કોઈ આવે એને વધાવી લેજો, કારણ કે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જયારે વાત કરીએ ત્યારે 4નો અંક આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો અંક છે. તો આ પ્રમાણે 4માં 4 આવે, 4માં 22 આવે, 4માં 13 આવે, તો આ બધા અંકો સારા તમારા માટે રહેશે. આજે સિલ્વર રંગ અને સાથે સાથે દૂધિયો રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે. આજે સમયનો વિચાર કરીએ તો શુભ સમય કયો છે? તો કે સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 10 કલાક અને 27 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે, જેમાં સારા કામ કરવાથી સારો લાભ થાય. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળ છે. થોડું સાચવીને કામકાજ કરજો. દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા છે, જે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અશુભત્વની વાત કરીએ ત્યારે અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો થોડોક સાચવીને કામકાજ કરજો. રાશિનો જો વિચાર કરીએ તો કઈ રાશિવાળાએ આજે સાચવવાનું રહેશે વધારે? તો એક તો વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે, એક ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે શ્રી સૂક્તના 11 પાઠ કરવાથી લક્ષ્મી વૃદ્ધિ થાય, માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. દિવસ સારો છે, ખૂબ આશ્લેષા નક્ષત્ર છે. શ્રી સૂક્તના 11 પાઠ કરી અને માતાજીની પૂજા કરજો, સારો લાભ થશે. બને ત્યાં સુધી આજે તામસી અન્નથી દૂર રહો, જેમાં વધારે ખટાશ હોય, જેમાં વધારે તીખાશ હોય, આવા તામસી, સડેલા, બળેલા આવા બધા ખોરાકથી દૂર રહેજો, વધારે સારો લાભ થશે. ઓમ શુભ ગુણાય નમઃ આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ સારા પરિણામ આપશે. અત્તર અને સફેદ ચંદનનું જો દાન કરો આજના દિવસ માટે તો જીવનની અંદર એક સારી મહેક આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા લઈશ. આપનો દિવસ અમૃતમય રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.